ઓકે, એટલે જિગ્નેશભાઈ તમને રેફરન્સ આપે લીધું. તો તમે કંઈક તમારી શું યાદો છે મમ્મી પપ્પા સાથે પેઇન્ટિંગ કરાવવા માટેની? યાદ એટલે મેં એક તો એનો જે ચહેરો છે એ જ જુઓ તો બસ. ઓકે, ને એ રોજ યાદ આવે. તો તમારી પાસે જે અવેલેબલ પિક્ચર હતા એ કયા હતા અને શું કરાવતું હતું? એ પિક્ચર મારી પાસે આ હતા ઓરિજિનલ. મારા મધરનો ફોટો આ હતો અને મારા ફાધરનો ફોટો આ હતો. એ બંને મને કીધું ભાઈ તું ત્યાં લઈને જા ને ત્યાં લઈને જઈશ એટલે તને એના ઉપરથી એ તને આખું કરી આપશે. એટલે હું તમારા ત્યાં આવે તમે પછી મારી પાસે બીજા ફોટોગ્રાફ્સ જે માંગ્યા બી બેઠેલા બી ફોટોગ્રાફ હોય કે જે હોય એ મેં આપને સેન્ડ કરે. એના ઉપરથી તમે મેં નહોતું વિચાર્યું એનાથી સાત તમે મને પિક્ચર બનાવી આપો. તો તમારો એક્સપિરિયન્સ ઓવરઓલ એક્સક્લુઝિવ. અને આ પિક્ચર જોઈને લગભગ 10 જણાએ તો મારી પાસે તમારો નંબર લીધો. હા કે ભાઈ ખાસ મારા બીજા ફ્રેન્ડ જોડે તો બનાવવા જ છે પણ એથી અઠવાડિયે 10 દિવસથી બહાર ગયા છે એટલે મને તું 10 દિવસ સુધી મને લઈ લેજે. તમે કંઈ કહેવા માંગો અમારી પ્રોસેસ, અમારી કામ કરવાની પદ્ધતિ, અમારી ટાઈમ લાઈન? કશું જોવા દે કદી એમાં તમારો સપોર્ટ જબરદસ્ત છે. મેં જે તમને કીધું એ તમે મને પરફેક્ટ અંદર મેં મારા મધરની બંગડી આપી તમને ફોટોગ્રાફ્સ કરીને. મેં મારા મધરના ડાયમંડનાથી ઇયરિંગ્સ હતા એ તમને મોકલે. પછી સાડી પણ મેં જ એમને જે હતી એ તમને આપી. એ પણ તમે બધું એઝ પીસ બેસાડીને આપી. અને મેં એક ફોટો એવો હતો કે જેમાં એમના વાળમાં તમે એકદમ વ્હાઈટ નથી થતા. મારી નતું જોતું જે મારા બધા ઓરિજિનલ રાખતા હતા એ મેં તમને ફોટો મૂકેલો હતો તો એ પણ મને એક્સક્લુઝિવ બનાવી આપ્યો. અને મારા ફાધરના પિક્ચરમાં એમ લાગે જ નહીં કે આ મારા ફાધરે આ પિક્ચર આવું બનશે. અને જે મારા ફાધરે જિંદગીમાં જે શેરવાની કે કોઈ કહેલું નથી એ જે કહેલું ને એની બધા આવું જ છે. ઓ તમે ઇમોશનલ થઈ ગયા થોડા, હું સમજી શકું છું. બસ તમે જે બોલતા અટકી ગયા એ અમારા માટે એક રિવોર્ડ જ છે. થેન્ક યુ સો મચ.